હેલ્થ ખૂબ જરૂરી છે. બીજા વિદેશોમાં અત્યારે હેલ્થ જેટલું અવેર છે પોતાના નાગરિકોને આપવા માટે એટલું આપણે ભારતને ગુજરાતમાં નથી. પરંતુ એના માટે ખાલી સરકાર જવાબદાર નથી, આપણે પણ જવાબદાર છીએ. આપણે આપણા શરીરને કઈ રીતે કેળવીએ છીએ. મોદી સાહેબે સરસ મજાનો હમણાં જ યોગ દિવસ આવે છે અને યોગ અને આયુર્વેદિક ખૂબ જરૂરી છે. આપણે 70% લોકો જો યોગ કરતા થશું તો લગભગ બીમારી પણ ઓછી થશે. યોગ દ્વારા આપણા શરીરને કઈ રીતે કેળવી શકીએ, આપણા મનને કઈ રીતે તંદુરસ્ત રાખી શકીએ. આજે વિદેશી દવાઓ કે એલોપેથિક દવાઓ શરીરમાં કેટલું નુકસાન કરે છે બધા ડૉક્ટરોને પણ ખબર છે, પણ ડૉક્ટરોને પણ લિમિટ હોય છે કે જ્યાં સુધી આયુર્વેદિક ને હોમિયોપેથિક દવા જ્યાં કામ ન કરી શકતી હોય ત્યાં એલોપેથિક ટ્રીટમેન્ટ છે, ઓપરેશનો છે, એ બધું કરવું પડે છે. પરંતુ વધારે પડતા આપણે જવાબદાર એટલા માટે છીએ કે લોકો વ્યસન છોડી નથી શકતા. આજે સરકારે તો 10 લાખ સુધીનું આપણને કવચ આપેલું છે કે ભાઈ એવી મોટી બીમારી હશે તો તમારી બિલકુલ ફ્રીમાં ટ્રીટમેન્ટ થશે. એટલે જેથી કરીને એવું નથી કે આપણે વ્યસનો કરવા જોઈએ. આપણે આપણું સ્વાસ્થ્ય સારું ના રહે એના માટે બીજા વ્યસનો કરીએ છીએ, ના કરવા જોઈએ. સરકાર જેટલી ફેસિલિટી આપે, અત્યારે હેલ્થ સેન્ટરો તમે જોવો છો તો બધી સુસજ્જ હેલ્થ સેન્ટરો છે. પીએચસી સેન્ટરો જો, સીએચસી સેન્ટરો જો, બધી ફેસિલિટીઓ મળે છે. પરંતુ જેટલી ફેસિલિટીઓ વધારે થાય છે એટલા જ આજે કેન્સરના કે બીજા રોગો વધતા જાય છે, હાર્ટ એટેક વધતા જાય છે. એના કારણ સ્ટ્રેસ છે. એટલે મેન્ટલી જો તમે પીસ હશો, વ્યસન નહીં હોય તો તમે પોતાનું સ્વાસ્થ્ય અથવા તમારી હેલ્થ સારી રાખી શકો છો. જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં.